શું વાત હશે ચમ ભેગા કર્યા હશે કોઈ ખબર જ પડતી નહીં. એ હરીભાઈ હા તમે શું કરવા ચિંતા કરો છો ભલા આદમી? આ ખોટી હળીઓ ના કરો. અરે ચિંતા ચમ ના કરું ભૂપતજી. કાલ રાતે 9 વાગે મફુજી માર ઘેર આયા અને કીધું કે હરીભાઈ સવાર 10 વાગે તમે ભૂમતાઈના ઘેર આવી જાજો બધા, મારે તમને બધા સરપ્રાઈઝ આલવી છે. મેં પૂછ્યું કે મફુજી તમારે શું સરપ્રાઈઝ આલવી છે? કેવા ના રહ્યા અને એટલું કીધું કે 10 વાગે તમે આવી જાજો. શું કરવાનું યાર? એટલે સરપ્રાઈઝ નું જ કીધું છે ને? ઓવે કોઈ બીજું તો નહીં કીધું ને? ના. અને રહી વાત બીજી કે આપણે હમણાંથી તો લડ્યા નહીં, લગી રહી નહીં. તો આપણે સુખ શાંતિ હારા માટે જ ભેગા કર્યા છે મફુજીએ. તમે ચિંતા કરશો નહીં. સોના મને બેહો. અરે એમની ખાલી જાણવા મળે ને તો શાંતિ થઈ જાય. બીજું કોઈ અરે નહીં. આવશે એટલે બધી વાત જોણી લે. હા પણ જેટલે રે 10 વાગ્યાનો ટાઈમ આવ્યો તો 11 વાગ્યા. તૈયારી છે. બેહો બેહો. જાજો. અરે હા તારા પગમાં ચક્કર આયા છે? ના ઓમથી ઓમ જોઈ છે અને ઓમથી ઓમ જોઈ છે. હવે તું ઓમ જા આપણા ઘેર ચામ અને ખાટલો લેતો આય હોય તો જગ્યા મળે એમ નહીં. ઘર કરતા બેસી જશે બધા. મફુજી એટલે ઊભા થાજો તમે બેહજો. ઊભા થો. બેહે તમે મોટા છો લ્યા તાણી. ઉસંગે બેહો. જગ્યા તો હવે જોવે કોશંગે. અરે તાળી. ઓપ તમારાથી તમે કઈ કો સરકાઈને કઈ કો લ્યા. એ ઉભો થા. મારે બેવું છે હે. અત્યારે ફમતે જમાના પ્રમાણે છે ને કોઈ કીધા જેવું જ નહીં. આપણામાં બધું ચાલે. હા કાતરીમાં અને તેતરીમાં બધું ચાલે. હા આપણામાં બધું ચાલે પણ એ તો આપણે બે જણા સમજણા છે ને એટલે. નહીં તો. બાકી અમારા બાસ્કુ કોને બોલતા જ નહીં આવડતું. તમને કહું આ તો મારો ભાઈ પડે છે. બાકી બીજો હોય ને તો દોત ના રાખું. મોઢામાં દોટા સિવાય બોલતો નહીં. તમને વળી ક્યાં દાડે બોલતા આવડે તાણી? હવે અરે બાસ્કુજી ના બોલાય, તમારા મોટા ભાઈ થી લ્યા. અને ભૂપતજી આપણા મોસન પહેલા બધું કમ્પ્લીટ નતું અને ગોમમાં જેવી વાતો થતી કે કાતરી ટોળામાં અને તેતરી ટોળામાં લગીને રાગ નહીં. અને આ જેવી વાતો થાય છે કે આ કુટુંબ જેવો ચોય રાગ નહીં લ્યા. રાગ હોય તો આવો. હા. એ હરી, હા. તમે કદાચ થઈને ભૂલી ગયા છો. શું? આ વાઘો 1.5 મહિના પહેલા ધૂણીને બોલ્યો તો કે ભાઈઓ આજથી કાતરે ટોળામાં અને તેતરે ટોળામાં કોઈ દાડો ઝઘડો નહીં થાય લ્યા. હા હા શું? વેણ આલ્યું તું આલ્યું. ઓહો. ને એનું ફળ છે આર્યું તાણી. કાકાજી તમને ખાલી એક થોડી ટકોર કરવી છે જો ખોટું ના લાગે તો હો. હા કો ના લાગે. આપણે વાત થઈ હતી ને ના ના તાણી. બીજી વાત છે હું કહું કે જો ફૂમતાઈ ભૂપતજી હા આ ખેગાજીના ઘેર પેલા ચેન્જીનો ગહારો વધી ગયો છે અને ચેન્જી મોણો બરાબર નહીં. એનો છે ને કોણ ભરવાની ટેવ છે જેને ને તેને લડાવે છે અને કુટુંબ નોખા કરી નાખે છે. એટલે મહેરબાની કરી અને તમે ચેન્જીનો સંગ ના કરો. આ વખત ચેનો આવશે તો હું ભમાય. આ કીધું મેં. અરે અરે ભાઈ આકડું નહીં થાવ, હું બધાને સમજાય. અરે ભૂપતજી મારો ભાઈ બનશે ભલા આદમી. તમે હોય ની વાતો ના હોય યાર. ખેગાર તાણી લાખ વાપર્યું? રૂપિયાનું માણસ એ ખેગાર મેં દારૂ બંધ કર્યો છે હાલ. પીતો નહીં. દેખાય છે. આ ચેનો રે ને ચેનો ગામમાં કેવી વાતો કરી ખબર છે હા. કે વાઘુજી રોજ છે ને 10-11 વાગે પી જાય. લ્યો હવે જે દાડ ચેનો હાથમાં આવ્યો ને ઈ દાડ ચેનો છે ને ગોઠિયા ખાતો હશે. આપણે કોઈ દાડાની વાટ જોવી નહીં. આ મપુજી શું લઈને આવે છે, શેના માટે આવે છે એ પટાઈને પછી જતો રહે. ચોકલાઈ જાવું નહીં. અરે અરે ચોય જાવ નહીં, કર કરીને બેહો કી તારી ખબર નહીં પડતી. મારો ભાઈ બન સહી રહ્યો. બે હતા નહીં શાંતિથી. મને બોલે મોટાને બોલે કે નહીં. આપણા કુટુંબમાં પણ હાર્યું. હાસુ તો કેવું પડે મોટા નહીં થાય. આવ્યું છે વાઘા. તને કહું હું. અલ્યા પણ લડવા ના જવાય તાણી. ફૂમતાઈ હું લડવાની વાત બધું નહીં પ્રેમથી પટે. હા, પછી બોલી શેનું થાય એનો વાઘાને તાણી. નહીં પીતો આવ્યો. અલ્યા તો પછી પણ વાઘુજીનું નામ દારૂડિયો છે એટલે આખો મલક કે તાણી તાણી. ઉભા જ. એ હમણાં મુંતા થઈ થઈને બોલશો ને તમે મારી વાત વાપડો. મગજુ ની ઈ દાડે મુન ફૂમતાઈ બે અને ગોમ વચ્ચે બોધીને મારશે અને અરે. ખેકરિયાને મારશે. એરો મહિના ઓય. પહેલાનું કહેતો છે હાલનું નહીં કહેતો હોય. હા. તાણી. અરે બેહો ખેગાજી. અલ્યા પણ મારવાની વાત કરી છે લ્યા. એટલે એનાથી કોઈ ના વળે, ખાલી પણ તમે હુકરવાઈવાની વાતોમાં આવશો તાણી. શાંતિ રાખો કે યાર. અળવે અળવે. શું? ભૂલ થઈ ગઈ. આ ના ભૂપતજી હવે હા. તમે મને કહેતા હતા ને હા. કે તમારા પાર્લરની બાજુમાં જે પેલી દુકાન છે હા. એની વાત કરજો, મારે દુકાન રાખવી છે ભાડે. હા બરાબર મેં વાત કરી હતી. એવું ઓવે અને ઈ મોણસ તૈયાર થઈ ગયો છે. તો બરાબર છે તાણી. કેટલું ભાડું કીધું છે ખબર છે? હા. 12,000 રૂપિયા. હા. મેં કેટલું કરાયું? કેટલું? 7,000 રૂપિયા. સરપ્રાઈઝ. આ બાઈક લાવવાના હતા તમે એમ? હા બાઈક લાયા? વાહ ભાઈ વાહ. જય મોદી માં. આ કેવરાય ડેરું જય. અને આ બોલે એ થાય. અરે ભાઈ 6 મહિના છે હા. હું કે બોલી હતી હા હા સાચું. કે
મહિના આપણા. પહેલા તો મેં જીત આલી હતી. એ નહીં. અરે, દોઢ મહિના પહેલા આ સવાલ તેત્રીસ આપણો. ટોળામાં મેં કીધું તું ખારું થાય છે બે કુટુંબ વચ્ચે. આ વચ્ચે નહીં મફુજી એ આપું નહીં મેં તો નોખું પાડીને કીધું તું કે કોક ચાદર લાવું છું લ્યા હાચું, હાચું, હાચું. હાચું. કીધું તું નહીં તું બોલી એટલે હોના ના ઓકડા. એમ બાપુજી હા જબર લાયા બાઈક હો તાણી મફુજી ખરેખર હવે આપણી આમ ગામમાં એન્ટ્રી પડશે. હા હા એમ બાપુજી હા. શું નામ છે આનું પલ્સર યો હા નામે જબર છે બતાવું ત્યાંમાં તો લઈને આવ્યો છું ડાયરેક્ટ ઘેર ના લઈ જઉં ને ભલા આદમી કીધું ભુવાજી મુરત કરે પોત થોતલા કરે નવું બાઇક છે ને ટેપા પાડતા નહીં. ટેપની વાત હા. નહીં. અરખ નથી ના ના તોય પણ અત્યારે ના રોતા સાધન છે. હું પછી કહું બીજું બધું પછી કહું બાઈક વધાઈને ઘૂમતાઈ. તું લાવી છે માં તું લાવી છે ખરેખર બાપુજી આ બે કુટુંબમાં પહેલું સાધન આવ્યું છે અને એ તમારા હાથે અમારે હમણાં 10 દાડા પહેલા જ વાત થઈ. હરી ગાડી લાવવાનું કહેતો હતો પણ મેં ના પાડી. કીધું મૂર્ખા હાલ તારે ગાડી શું કરવી છે? વાત સાચી. તાણી હાલ સોનો મનો તો અલા, ધંધો પણ કરે. એમ નહીં હાલ આપણે ખાવાના ફોફા હોય એમ કે મારી વાત છે ના તો કેવું મારા મફુજી ઘરમાં તેલ ના હોય અને ગાડી લાવીને મેલો તો પેટ્રોલ તો રેડાવું કે નહીં ના લવાય 5000 રૂપિયા ચોખ્ખા અમાર બતાવે મફુજી છે. તો ખમતું ઘર છે ચાલે અલ્યા અને બાઈ મફુજી આગેવાન કેવરો એને બહાર ફરવાય જોવે છે તાણે વાત સાચી ખોટી ખેગારજી સાચી વાત છે એમ તો તાણે. અને આપણે તો મફુજીની બાઈક આવી એટલે જોડે આપણું જ છે કે શું હા કહેવું બાપુજી મફુજી? હા કેટલામાં પડ્યું 1,11,000 રોકડા ભર્યા ઓય હવે મફુજી જોડે તો 3 રૂપિયા ના આ તો અમુક માણસો લોન કરાવતા હોય ને એટલે કહું છું એમ તારા પૈસા પડ્યા હોય છે કેમ લોન કરવી પડે મુરત થાય છે ભાઈ હા જય તો મોગીમાં. બોલાવો. બોલો મોગી માત કી જય. ઘૂમતાઈ અસલ આશીર્વાદ આલજો કે આવી રીત ને આવી રીતે આપણે બે કુટુંબો સાધન આવતા રહી હાચું હાચું આટલી આટલી ભુવાપણી કરી પણ હાથીડો દોરતે ના શીખ્યા તમે અળવો દોર્યો છે અળવો નહીં દોર્યો કમ્પ્લીટ જ એમ છે ના દોરાય ભાઈ શેટા રોકી પણ શેટા રોકી તમે હા. એ કોણ કે છે તમને ડાયું થવાનું લે એ વડીલ શાંતિથી વાતો કરો આપણે પૈસા ભૂબા ભૂવો હું છું હા મને ખબર છે એને સમજણ પડવી જોઈએ હાચું તાણ. હવે લાવ સમય જોવો સોગડિયો જોવો હા વસ્તુ શું છે એ જોવો અને પ્રેમથી વધાવો હા આપણા માટે આરો હરખનો દાડો કહેવાય હાચું હાચું ભાઈ ખરું ખરું આપણે મફુજી બાઈક લાયા ન કે બાપડા માણસો કઈના વિચાર છે સાધન લાવવાનું હજી સુધી લાવી નહીં ચા અલ્યા સપનું હોય છે તાણ. સાધન નથી તાણ. અમારા ભો કહે છે પણ હું તો ના પાડું છું. ના લાવવા દેવાય છોકરાને તો બાઈક ના જ લાવવા દેવાય બોલો મોગી માત કી જય. બરોબર બરોબર છોકરા એ તો હોય આળવિતરા હા અને પછી તમે બાઈક લઈ આલો હા, અમે તો હજી હાથમાં આવે ઈ રે મારા માટે કે છે હે? મારા માટે તમારે હવે ઘડી ગાયને શું ટોકરા હવે સારું લાગે મફુજી લાવવા દો કે હવે બાપુજી પેડા લાયા છો કે નહીં હા શું થયું કોઈ શું થયું ઘૂમતાઈ કોઈ નહીં. ચમ રો ભલા આદમી હરખનો દાડો છે ને યાર હે એવું નહીં શું કાઠું પડ્યું અમારે હા 33 ટોળામાં હા આટલી પ્રગતિ થઈ હાચું મફુજી બાઈક લાયા હાસું અને આ કાતરે ટોળામાં હજુ સુધી કોઈ સારી સાયકલ નહીં સાચી વાત છે. એ વાતનું મને દુઃખ છે દુઃખ છે તો મને. એવા આશીર્વાદ આલો તમે એમ નહીં મફુજી એટલે ઘેર ઘેર જાદન થઈ જોય કોઈ રીતની પ્રગતિ નહીં થતી અરે તળિયે ને તળિયે એ રહે. ફૂમતા અરે ફૂમતાઈ, તમે આશીર્વાદ આલો બાસ્કુજી કાલ બાઈક લાવી ભાઈ અરે એવું અમારા ના. હરીજીને પાર્લર કેવું ચાલે છે અહીંયા ગાડી લાવી હોય ને તો હાલ લાઈન ઉભી કરી દીધી. જોઈ જા ખેગારજી હા જા ધૂપ કરજો ના બાબુજી હું ધૂપ કરવા માટે નહીં જવાનો ફૂમતે મને બોલી છે એ, ના રે ના તમે જતા હો એટલે પણ બોલે મોટા શીખે. હા કાઠું ના લગાડવાનું હોય ખાવાનું ના હોય મોગીમાં બધા નથી અને ધૂપ તો છોકરું કરે મેં એમ કહું છું. બાપડે ભમતે લ્યો નારિયેળ વધી દીધો અને હારી જય બોલાઈ દે એમ બાપુજી હા બાઈક લાગે છે જબર હો હરીજી હા તમે લાવો ને હા ખરેખર વટ પડી જાય સાચું એવું હા ના હાલ નહીં હું કહું તાણી એટલે મફુજી મારા ગાડીનો વિચાર છે હા ચા વેચવા માટે ફરી કહું હા એ વાત ને એટલે પેલું ડાલું નહીં આવતું ને એનું ઓ એનું લાવવું છે હા એ લવરાય હા ધંધા માટે
આ તો અમારા તો શું હતું ખબર છે? હા રાવણમ જાતા ને એટલે વખો પડતો. હા શું રોજ કના બાઇકમાં બેહવું. લો બાપુજી. આ ભૂમતાઈ હે કેમ અહીંયા સડ્યા છો તમે? નારિયેળ ફોડવા માટે પથરો ગોતું છું. અલ્યા એમાં પથરાની શું જરૂર છે? લાવ તાણી ભલા આદમી તમે શું લે? એ પથરો તો ધુવે. અરે પથરે ફોડવા દો કે અરે પથરો જોવે અને જોવા ભૂપતજી. લ્યો પાણી છોટી દો. પાણી સોટી દો. નારિયેળ ફોડી નાખ્યું એકી ફેટી. પરસાદ આલી ખેગારજી બધા. હા હા આલીમ પ્રસાદ. પેડા જબરથી ખેગાજી એક આલો ને યાર. હાલો હાલો. શરીરમાં કશું છે શું છે? એમ જ કેટલી છે ઇક્કી ફેટે નારિયેળ ફોડી નાખ્યું. નારિયેળ. હા એ તો નારિયેળ તો ફોડી નાખે. લીલું હશે કે ત્યાં કાસું હશે. એમ નહીં આ તો અમે દેખાતું નહીં આનામાં તાકાત બહુ છે ગળાની ચોગન એ તો સારું છે કે તાકાત છે તે. નકે આવે કોક દાડો. હાથ ના ભાઈ જાય હા? ભાઈ ના જાય હાથ કોઈ ના ભાગે. અમુક એવું નારિયેળ હોય તો ફૂટી જાય. અરે બીજું કોઈ નહીં મફુજી. હા. કુટુંબમાં એક આતો મોણો મારા જેવો એ તો જો હેમેટ વાળો જોવે. કુટુંબમાં સંકટ આવે હા. એ ટાઈમે હવની પહેલા આઈને ઉભો રહે. વાત સાચી છે. હા સાચું. દોડો બધું પટ્યું હવે. આવો પતી ગયું. સાંભળ્યો? ડાયાબિટીસ છે ઈયન રોગ છે બાપુ. લ્યો આવજો હો. કીધું ચા પાણી કરવા આવો ઘેર તાણ હવે. રોજ જ ચા પાણી કરાવે એમ નહીં. ના ના એટલે એવું નહીં. હા બેસતા હોય ને તો હું દૂધ લેતા આવું એમ. હવે ખોટી નહીં કરવા તમારે. હે? હોય મારે હજુ જવાનું છે 2-3 ઠકાણે. એ તો બાપુજી ઘેર પી લે. ખરા તાણા રીજી. લ્યો તાર. આવજો. નહીં આબુ નહીં બાજુ ના ના હેડો કે હા આ આવશે હમણાં ઘડીક રહી. અને હું કહું છું હે હે હમણે થાચા છો થોડા એટલે ખાવા પીવાનું રાખો નહીં થાચો હું નહીં થાચો હાલે હવે 10 જણા લેકી હંગાત ગમાવું એટલી તાકાત ધરાવું છું. ઘૂમતાઈ. તમને કહું હું હાલે જેવો તેવો નહીં જે પેલા બંકો હતો ને એ રોહિત છે. પહેલાની વાતો અત્યારે કરવા ના બેહાય. હાલની વાત કરો કી. એવું નહીં ફૂમતા તાકાત તમારમાં ઘણી છે પણ ખરા ટાઈમે કોમ ના આવે તો શું કરવાની હા વેરાઈ દો હવે હેડો. કોમે વાળો, કોમે આવજો વાળો. ભૂપતજી આવજો આવજો. આવજો હો. એ હા. કઢાઈ રહ્યો તારા બાની આબરૂ કઢાઈ રહ્યો. હા શું કાઢ્યું કઈની વાતનો મોટો થઈને ફરતો તો ડાબડી મોટો તે છેવટે જતા આબરૂ કઢાઈ રહ્યો. એટલે સમૂહ કાઢે પેલું નારિયોળ તને પથરો નતો જડ્યો. તમારો બા આવે ને તો એના ફોડી જતા ના નતું તું તો માથામાં છોડવું તું. ઓય કના માથામાં તમારા શું કરવા લ્યા. જગા. એટલે છે શું તમારે છે શું લ્યા? ભાઈ, તમાર છે શું તમારે બે જણાને? તમાર નારિયેળ હરીભાઈ નતું હાલવાનું, મને હાલવાનું તું લે. ઊંટાઈ લીધું તું. તું આવી હું આવું કે ભૂબો આવે આપણાથી નારિયેળ ના ફૂટે એ હરીથી જ ફૂટે તમને કહું. આવું ના કહો લે, આવું ના એનામાં કહો લે. જોવાનું અરે નહીં. ઘૂમતાઈ મારી વાત ઓફળો આખા ગામમાં આપણી આબરૂ કાઢી તમે. પેલા ઓવે. કરશી એટલે વાતો કરશી. હવે નારિયેળ હાથે કોઈ વાતો ના કરે અલ્યા એ અરે તમારા ભાઈ નહીં દશમન છે દશમન તાણે તમે નહીં ઓળખતા. હું મારા ભાઈએ તમે એક માર્ગા એના ના થોલ્યા. અલ્યા થવાની વાત નહીં ભૂબા તું મારી વાત ઓભળ અને ડાયરેક્ટ છણકા કરી લ્યા હા ખ્યાગારજી ડાયરેક્ટ છણકા કરશો ને લ્યા મને એમ કોઈ વાતો ના કરે ચોય ના કરે અલ્યા આમ તો તમે બધું એમ એના મુઢા તો જોવા હતા ડાબડી મુઢા એના મુઢા જોયા હતા તે કશું નતું કેટલા હતા હતા હરિયો ને. કશું નતું તાણી એટલે પેલો વાઘો રાજી રાજી થઈ ગયો તો તાણી બોલવાય નતો દેતો હોય કર. એ તો આપણા હરીમાં તાકાત છે આપણા હરીમાં તાકાત છે આપણો નહીં હરી આપણો નહીં. કરનો છે શું આ કરવા? મારો દશમન છે દશમન. રાગ રાશિને શું કરો બેહી જાત એ તો પબ્લિક ને દેખાડવા માટે રાખશે બાકી હરી હાથ ભેટીએ આપણો નહીં થાય. તો પછી હાથ ભીડીએ હું તો ઈયો નો છું તાણ એ ક્યાગારા શું બોલે છે લ્યા. અલ્યા ભૂમતે મજા નહીં આવે હમણાં હો. શું બોલ્યો એ ઘૂમતાઈ તમને ભોન છે હા ઓવે મારી વાત ઓફળો હરીને એની તાકાતનું ઘમંડ થઈ ગયું. ઓવે એને એમ કે નારિયોળ મુજ ફોડી કુછું આય નામ કોઈ નામ તાકાત નહીં. અલ્યા બાપડાને મનમોય નહીં શું કરવા આવા તમે ખોટા ખોટા વિચારો લાવો છો લે ઘૂમતાઈ મનમાં છે કે નહીં એ તો વાગતું વાગતું મોડવે આવશે તાણી ખબર પડશે કે કેટલું મનમાં છે ને કેટલું નહીં. અને તમારે નક્કી કરવું હોય ને તો ઈ બાજુ ખાલી ઓટો મારજો લે.
ખેગારજી ઓયાનો તો મગજ જતું રહ્યું છે અરે, ઓટો બોટો પણ કોઈ આપણે બેને તૈયારી કરવી પડશે હરીનો પાવર આપણે ઉતારવો પડશે ગમે તે કરીને હાથનો જવાબ આલવાનો છે ને આલવાનો છે એટલે વાપરો મારી વાત જોઈ એના મનમાં કોક હશે કે આ નારિયેળ અમે ફોડ્યું છે તો એ જવાબ આલવાની આ બંકામાં તાકાત છે શું હાલ એક કામ કરો હે? હું નારિયેળ ફોડીને બતાવ્યું હા હવે તમે નારિયેલ ફોડશો ને તાણી જીવાનો પાવર ઉતરશે બાકી જીવાનો પાવર ઉતરશે નહીં એ સિવાય બાકી મને તમે એક વાત નોટિસ કરી આપણા ઘરથી કોઈ માણસ જાય ને તો ઓમ હાથ કરે સાચું અને હરી ઓમ કરતો તો લે મને ખબર છે અને પેલો હુકા મૂઢો ચેવા દોત કાઢતો તો આવજો આવજો એને બાઈક જોઈને હું ઉડી ગયું તું પણ નારિયોળ જોઈ અને હું પાછું આવી ગયું એ હુકા મુઢાના દોત પાડવાની મારામ તાકાત છે અને હરીનો હાથ ભાગવાની મારામ તાકાત છે ટ્રાય કરજો આ સેમ્પલ બતાવું Try કરજો. સેમ્પલ ફોડી નાખો એને સેમ્પલ બતાવું જોજો એમ છેલ્લા તાકાત છેલ્લા તાકાત આથી કોઈ થાય જવાબદારી તમારી તમારે બે ની હો પાછી અરે અમારી જવાબદારી લે અમારી જવાબદારી છોડો તેતરાબાને યાદ કરો અરે વાહ આઈ નો મોટા ભાઈ તમારો કાળ જાગૃત થઈ ગયો હાલ નહીં જાવું આ ચાણી જવાનું એરા એનું અસલ રૂપ બતાવે ને પછી અને હબળો મારી વાત આટલું બધું રાજી થવાનું નહીં આવતું રાજી આ નારિયેલ ફૂટેલું હતું આપણે હાજુ નારિયેલ ફોડવાનું છે લે હા હાજો ઉપરા ઉપર તમે તાર બે મિલ જો એમ અરે મને ખબર છે હવે વિશ્વાસ થઈ ગયો લ્યા કે તમે નોમ રાખશો વટ રાશો કાતરે ટોળાનો હરીતે વટ રાશો ઓએ અલ્યા મુઠા ધોયા જેવા હતા એના મુઠા ધોયા જેવા હતા ખરેખર હું કઈ ગયો તો હું કઈ હા અને એમાં ઉભો તો અડિયે તડ્યો તો ઉભાન તો એવું થઈ ગયું તું કે હરીએ શ્રીફળ ફોડ્યું છે અને હવે હું માથું ફોડું ચોકીસ કાઈ એવું થઈ ગયું તું બાબુજી અરે આ ગમે એ ઊંચા થઈને આમ રાવડા બોલશે ને ઈ દાડે કે આવ્યો હું કે જપો તમારે છે ને નારિયેળ ફોડવાની તાકાત નહીં અને તાકાત તમારા હરીમ છે છે બાબુજી હા આ હાથ નહીં હા અથોડો છે ये हाथ नहीं है पंजा है ताणी पंजाची पोड़ी તું ઓય ખરેખર હરી હા અહીંયા આ જીવ નારિયોળ ફોડ્યું છે ને સમય આવે ને ઈદર માથે એવો ફોડવાનો છે ફોમે પડવા જો ખાલી આ ફોમે પડી એની વાત જોઈ રહ્યો છું ગમે એવા ધોકા લઈને આવી છે ને તો ખાલી ઉલડીને તારે ગળદો મેલ દેવાનો એટલે પૂરા હા વાઘોજી હા. અને હરીને હવે ઈટો ભાગવી છે ને તો કુબાની જરૂર નહીં પડે આખી બાજી નાખશે હરીભાઈ હા ભાગો એ બાબુજી હા આ વસ્તુનું સતે પ્રદર્શન કરવાનું છે આપણે હા આ લીએ નામથી એક કે મોણો હોય કે હાજર છે અને ઈ કેજો. આપણે હા એના હાજર હોય તમે ત્યાં રીતની જગ્યાએ બીજું કોઈક લોખંડનું મિલજો કે લ્યા તોડી નાખો હું વાહ ભાઈ વાહ હાથું તો તાર એમણે શક્તિ નહીં બતાવવાની સમય આવે ને એટલે પાવર બતાવવાની પાવર તો હું ઉતાર્યો હરીના હાથનો પાવર હું ઉતાર્યો હાય નહીં હારવાનું ફૂમતા નહીં હારવાનું તારે હારવાનું નહીં બા નહીં હારવાનું આ તારો નોખો થઈ જાય કે ભાજી જાય કે ગમે ઈ થાય કે કટકા થઈ જાય હારવાનું નહીં એ ભાજેલા હાથે સોળ તું સોળ ને કે તોય તું આખા ગામમાં ઊંચું મોઢું કરીને હેડી નીકળી ઊંચું મોઢું તો કરીને હેડવાનું જ છે નારિયોળ તો હું ફોડ્યો અરે તારો પાવર તો ઉતાર્યો લ્યા એક જ મિનિટ નારિયોળ ની હું ઓકાત છે ઓ! અરે
જબરદસ્ત વાજ્યું છે ખરેખર મારા ઓળશે હરિયા નારિયોળ કેવી રીતના ફોડ્યું અને હું આ નારિયોળ નહીં ફોડું તો અમારા તઈને ભાઈની આબરૂ જાહે. આબરૂ તો નહીં જવા દઉં. જેટલી ગળા ખેગાર જીવે છે એટલી ગળા મારા ત્રણ ભાઈઓની આબરૂ હું નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. હરી તે કોઈ નવાઈ નહીં કરી બકા. તે ખાલી એક જ નારિયેળ ફોડ્યું છે અને આ ખેગાર નારિયેળ ફોડી નાખશે લ્યા. એટલે તને ખબર પડી જા કે આ ખેગાર જેવો તેવો નહીં. ખેગારના હાથમાં તાકાત ઓછી નહીં લ્યા. તેતરાઈ તમે લગીને ચિંતા ના કરતા. તમારો ખેગાર હજુ દિવ્ય છે. ના નારિયેળ તો હું ફોડવાનો છું. મારા બાની આબરૂ રાખવાની છે. ઓ બાપા રે વાહ ભાઈ વાહ. ખરો મારો ભાઈ ખરો હો. એમાં તો તારા મોય છે લ્યા. નારિયેળના તે કટકા કરી નાખ્યા લ્યા. કટકા હું તોય લ્યા હાથના કટકા થઈ ગયા ખરેખર પેલા હરિયે કેવી રીતના નારિયેળ ફોડ્યું છે લ્યા. કઈ નો વિચારું છું. હાથ ચીડે હંતાડ્યો છે. હા તમે લઈને ફરો છો એમ? લાઈન નહીં ફરતો. હા ટ્રાય કરી રહ્યો છું. શું કરવાનું હવે? ઓહો હોજવાળી રહ્યા છો ને હાથ. બાજો ના હોય સારું. ખેગાર નારિયોળ ફોડવું પડશે ને કે આપણે તઈને ભાઈની આબરૂ જાહે. ગામમાં છે બોલે એવા નહીં રહ્યા. એમ નહીં ભૂપતજી. આ હરિયે શિર નું ફોડ્યું લે. હું એ તો કહું છું કે એના જોડે ચોથી તાકાત આવી. કોઈ દેવ શક્તિ નો ઉપયોગ નહીં કર્યો ને? હા એના કાકો કોઠે નતા આયા ને? એનો બા ચોથી શું થયું? લેજી ભૂપતજી. હા તું ડેરું આવ્યો તો નારિયોળ ફોડી નાખજી. અરે બો છે. બેજી આ નારિયોળ ફોડી નાખજી. જો એના મનમાં દગો હશે લ્યા. અને એના દેવ શક્તિ નો ઉપયોગ કર્યો હશે લ્યા. એના કાકો કોઠે વૈસા હશે અને એના કાકે આઈ નારિયેળ ફોડ્યું છે. તો હું ફોડી નાખ્યું. લે ફોડી નાખ. આબરૂ જેલી પાછી લાય. આબરૂ જેલી પાછી લાય. આબરૂ તમારી પાસે ના લાવું તો મારું નામ દેવ નહીં લ્યા. ફોડ તું ફોડ. તજુ ખેગાર ઓમો દેવે કોમ નહીં કરતા. તાકાતની જરૂર પડે છે. એ હવે ફૂંકો મારો. ફૂમતન ચેક કરો. ફૂમતે શું કર્યું વાળું કી. હવે આના નારિયેળ ને ફૂટવું હોય તો ફૂટે અને ના ફૂટવું હોય નહીં તો કોઈ નહીં. પણ હવે કપાળમાં સોડીને અને આ નારિયેળ ફોડું. કપાળમાં સોડીને ફોડું. આ નારિયેળ હું કપાળમાં સોડીને ફોડું લ્યા. એ ભૂમતાઈ નહીં ફોડવું. કપાળ નહીં ફોડવાનું, નારિયેળ ફોડવાનું છે. નારિયેળ કઈ નોય મથું છું, કઈ નોય મથું છું, નહીં ફૂટતું. કઈ ના સોળો છે. નહીં થાય આપણાથી કોઈ નહીં થાય. એ નહીં થાય એટલે લે. નહીં થાય. એટલે હારી ગયા. તમારામાં તાકાત નહીં. હા મારી વાત. અલા તમે મોગી માનો ભૂવો છો લે મરી જો. અલ્યા તમે બંકો છો બંકો લે. આવી વાત કર્યા પહેલા મરી જાવ તું. અલ્યા એક દાડાનો સમય હતો. આ બંકો નારિયેળ નહીં પથરે ફેટ મેલે પથરે તો પથરો ફૂટી જાતો. ટાટકી જાવું પડે પથરાને, ટાટકી જાવું પડે. તમને કહું હું ઈએ નહીં. હા તો એરી તાકાત લાવો. ઓય આ નારિયેળ હું ફોડ્યો, ફોડીને બતાવ્યો હાલ તરત. જો નારિયેળ નહીં ફૂટે ને તો
તો હું ચોક આપઘાત કરીને નહીં જાય જીવ્યો નહીં લ્યા એ નહીં જેવું લ્યા મરવાનો દાડો મુનિયા પછી તમે તાર ભાઈ વગર ના થઈને ફરજો મને મારી આબરૂ બહુ વાલી છે લ્યા મને એવું જ છે કાકાજી દે આપણી આબરૂ કાઢી જાતી બાને યાદ કરો બાને મારા બા સેલ્યા આલે પાવર સેલ્યા કોઈ ફરક નહીં પડ્યો ખાલી ફરક એટલો છે આપણને કાળ સાળા ને તાણી આપણી તાકાત જાગે છે હા એટલે બાકી જાતી નહીં એમ જાતી આપણે નહીં દરેક વાતમાં તાળ જગાડવાની જરૂર છે સાચું ફૂમતાઈ આ ફોડ્યું ને એ આપણે તૈણને જ જોડ્યું છે પણ હવે એના દોડવા જોવી હા અને ઈયાને વતાવવાનું છે તમારે એકલા ને હું વતાયો અને હું એકલો જ આવ્યો અને નારિયેળ ફોડીને વતાયો ઈયાને આ ભેગા કરીને વચ્ચે ફોડજો અને વચ્ચે ફૂડી નીવન કહેજો કે કાતરાઈ વાળો અમે તેતરાઈ વાળા છો અમે કોઈ જેવા તેવા નહીં જાવું શું થયું આને? મેં કેવું હવે નાટક બંધ કર કે તું એ ફૂમતાઈ જવા દો ફોટા જા નારિયેળ ફોટા એક મિનિટ તમાર લગીરે ચિંતા કરવાની જરૂર નહીં હા કોચમ ચમ ચાલ હું તમારા બાવડા રમું છું લ્યા હવે આ તારા ભુવાના હાથે કેટલું વગાડ્યું છે તે મોગી છે હેડ નથી આ તો બહુડે રંબા વાળા ઓબળી. એ તું બંધ થઈ જા ઘડી નાટકનો ભરેલો તમે ઉપડો હાલ ઉપડો હાડો નારિયેળ નારિયેળ કઈ હે તમે ફોડી નાખ્યું આવો ફોડી નાખ્યું મેં ફોડી નાખ્યું લ્યા. હળવાદમાં અલ્યા દુકાને ઘણા મળી દીધો ને. ગલ્લક લઈ રહ્યો તો પૈસા બલ્લુની એટલે લઈ લેજો તો અલ્યા, તઈ ભાઈઓના ખાતા મુતા દેજે હા બાચી નહીં હાલે હું જાઉં ની એટલી ફેર તમાર બે જણાની રાડ પાડતો હોય. એટલે એ તો એની ટેવ છે તમારી રાડ મારા જોડે કરાવશે અને બાચી ના આલે ને તો મને કહી દેજો નહીં, ગલ્લો તો- રાખો કી તાકાત નહીં તાળી. સાંભળો મારી વાત નારિયેળ ફોડતે ફોડતે ઈ પેલા બલ્લુ હોમો પડશે ની તો બલ્લુ ગલ્લો ઉલાડી હા હા તમે ઉપડો અને આબરૂ લઈને આવજો લ્યા ઉપડો હવે આબરૂ પાછી આવશે લે શું આબરૂ લ્યા હં. આપણે કોઈ ના કહેવા ભલા આદમી ચમ. આપણે આટલા બધા શરીર ફૂમતાઈના શરીરમાં કોઈ નહીં લ્યા તો ફૂમતાઈ નારિયેળ ફોડી નાખ્યું અને આપણે ના ફોડી ગયા પાવર છે ફૂમતાઈ હાચો ધૂણે છે હા ફૂમતાઈ બલ્લુ એક નારિયેળ આવી ગઈ નારિયેળ હવે તમે ચો નારિયેળ ફોડી કો નારિયેળ લેવા આયા છો કને કીધું કીધું કને તન ઓય કેટલા જણા ઉભા હતા અને બાસ્કી જીતું કીધું કે ફૂમતાઈ ને ફૂમતાઈ એને નારિયેળ ફોડવા માટે પથરો ગોતતા હતા અને અમારે હરી એક કી ફેટ ભેગું નારિયેળ ફોડી નાખ્યું 5 જણા વચ્ચે બાસ્કુ આવું બોલ્યો ઓય બોલ્યા અને બધા હવા મળ્યા બાસ્કુ વાહ ખરેખર તમે તો આબરૂ કાઢી એ આબરૂ નહીં કાઢી ત્રણ નારિયેળ ફોડીને આવ્યો છું હું હાલ તઈ એટલે ત્રણ એક જ હોમટો તો ફેર હું કરવા લેવા આયા એટલે મારે જોવે છે એવું છે એમ ધૂપ કરવું છે એક વાત કહું હે. નારિયેળ તો મુએ ફોડી નાખું તરત ફોડી નાખું બલ્લુ દીકરા વધારાની વાત કરે ની નારિયેળ ફૂટશે પેલા તારું કપાળ ફૂટશે લ્યો બરાબર પૈસા પૈસા ઓભળ મારી વાત જો 10 રૂપિયા મારા ખાતામાં 10 રૂપિયા ભૂપતજીના ખાતામાં અને 10 રૂપિયા ખેગાજીના ખાતામાં મારે કોઈના ખાતામાં નહીં લખવા મને મારા પૈસા રોકડા આલો અત્યારે હાલ નહીં ઘેર પડ્યા છે પૈસા આ તે કશો વાંધો નહીં, નારિયેળ લઈ લ્યો આ નારિયેળ હું દાદાગીરી કરીને લઈ જાયો એના કરતા સુખ શાંતિ ખાતામાં પૈસા ઉતારી દે તમારા ખાતામાં ઉતાર્યો બધા કોઈ વાંધો નહીં હા આમ સમજી જા સારું સારું અરે બે કુટુંબની વાત નહીં તમારા ભોણાની જ વાત છે તમારે સૌથી મોટો ભોણો નહીં ફૂમતાઈ હા મારું 500 પાટણ હા